નમસ્કાર, મની મેનેજરમાં આપનું સ્વાગત છે. હું છું પ્રીતિ દલાલ અને ઇન્ફ્લેશનને બીટ કરી શકે તેવા રોકાણમાં ઉત્તમ વિકલ્પ છે ઇક્વિટી. પણ શું ઇક્વિટીમાં રોકાણની સ્ટ્રેટેજી તમામ લોકો એક જ રીતે અપનાવી શકે છે? ખાસ કરીને 50 વર્ષની ઉંમર જેમની થઈ ગઈ છે તેમણે ઇક્વિટી સ્ટ્રેટેજીમાં કોઈ ફેરફાર કરવા પડે? અને જો યસ, તે અંગે આપણે આજે ચર્ચા કરીશું. તો આ અંગે આપણી સાથે ચર્ચા કરવા જોડાઈ રહ્યા છે ટ્રાન્સેટ કેપિટલના ડિરેક્ટર ઇન્વેસ્ટમેન્ટ કાર્તિક ઝવેરી. કાર્તિકભાઈ, આપણે જે પહેલાંની ફિનોમિનન હતી, મે બી પહેલાંની કે અત્યારની, મને ખબર નથી, યુ કેન કરેક્ટ મી, કે જેમ તમારી એજ વધતી જાય અને તમે જે એજ પર હો એટલું તમારે ધીરે ધીરે ડેટ તરફ રોકાણ કરવું જોઈએ ને પછી બાકીના તમારે ઇક્વિટીમાં રાખવા જોઈએ. શું એ થિયરી અત્યારના સંજોગોમાં અને આ મોડર્ન એજ ઓફ ઇક્વિટી ઇન્વેસ્ટિંગ સ્ટ્રેટેજીમાં બેસી રહ્યું છે? એકચ્યુઅલી આ એક બહુ મોટું સ્પષ્ટીકરણ છે જે આપણે આપણા બધા દર્શક મિત્રોને આપવું છે. કારણ કે છાપામાં કે ટેલિવિઝનમાં જનરલી આપણે જ્યારે જનરલ સવાલ પૂછીએ ને તો આપણે જનરલ આન્સર જ મળતો હોય છે. આપણે આપણી પરિસ્થિતિ મુજબ ક્યારેય જવાબ નથી મળતો. એટલે ધ ફેક્ટ ઇઝ, અને આપણે ઘણા બધા એવા પોઈન્ટ્સ એવા લેશું, ઘણી બધી એવી ચર્ચાઓ કરશું આજે કે જેને કારણે કે આપણે લોકોને પ્રૂવ કરી શકશું કે જરૂરી નથી કે આજે મારી ઉંમર 50 હોય ને તમારી ઉંમર 50 હોય તો આપણા બેવનું ઇક્વિટી સ્ટ્રેટેજી સેમ જ હોવી જોઈએ. આપણે દાખલા તરીકે લોકોને કહેતા હોઈએ છીએ કે ઇક્વિટીમાં ઇન્વેસ્ટ કરો તો લોંગ ટર્મ માટે કરો, 15 થી 20 વર્ષ માટે કરો, એસઆઈપી કરો તો 15-20 વર્ષ પહેલા તમે ડિસાઈડ નહીં કરો કે આ સારું છે કે ખોટું છે કે ખરાબ છે, અને વગેરે વગેરે, રાઈટ? પણ શું આ વસ્તુ 50 ની ઉપર પણ લાગુ પડે છે, 55 ની ઉપર લાગુ પડે છે, 60 ની ઉપર લાગુ પડે છે? એક કોમન પરસેપ્શન છે, એક આવી આપણી માન્યતા છે કે જેમ જેમ માણસની ઉંમર આગળ જતી ચાલતી જાય તેમ તેમ એમને ઇક્વિટીમાંથી ઓછું એક્સપોઝર રાખવું જોઈએ અને ફિક્સ ડિપોઝિટ અને બોન્ડ્સ અને ડેટ તરફ આવવું જોઈએ. શું આ જરૂરી છે? નથી. એ જ બેસિકલી વસ્તુ છે. પણ મેં જોયું છે કે આવો કોઈ સ્ટેન્ડર્ડ રૂલ ફેમિલીઓને અપ્લાય કરતો નથી. છેલ્લા આજે 23-24 વર્ષથી અમે કામ કરીએ છીએ, એટલા 30 વર્ષથી હું પૈસા મેનેજ કરું છું. આવો કોઈ પણ રૂલ રિયાલિટીમાં પ્રેક્ટિકલ નથી ને લાગુ નથી. બધા લોકોની સિચ્યુએશન અલગ અલગ હોય છે. એ સિચ્યુએશન અલગ હોય છે. અને વેન વી આર ટોકિંગ અબાઉટ કે ઇક્વિટીમાં રોકાણ કરવું હોય તો ડઝ એજ મેટર? સો કારણ કે અત્યારના આપણે જો સંજોગોમાં જોવા જોઈએ તો પહેલાંનું ઇક્વિટી માર્કેટ કમ્પેરેટિવલી સિમ્પલર હતું અને અત્યારના જોઈએ તો વી હેવ લોટ મેની એવન્યુઝ. કાર્તિકભાઈ, જો તમારે ઇક્વિટી માર્કેટમાં પણ રોકાણ કરવું હોય તો ઇટ કેન એક્ટ મોર ઓર લેસ લાઇક અ ડેટ, બિકોઝ અહીંયા હવે સેફગાર્ડિંગ ઇશ્યુઝ ઘણા, આઈ મીન મેજર્સ બહુ બધા છે. અને તમને જે ઇક્વિટી માર્કેટ જે તમને રિટર્ન્સ આપી શકે છે એટલું ડેટ માર્કેટ નથી આપી શકતું. અને જ્યારે તમે રિટાયર્ડ હો કે તમે એઝ યુ આર એજિંગ, તમારી જ્યારે ઇન્કમ ફ્લો, રેગ્યુલર ઇન્કમ ફ્લો જ્યારે ઓછો થવાનો હોય કે થતો જતો હોય ત્યારે યુ વોન્ટ મેક્સિમમ રિટર્ન્સ. સો ઇન ધેટ કેસ શું કરવું જોઈએ? કયા એવા તમે જોઈ રહ્યા છો સિનારીઓ કે ડિટરમાઇન કરી શકે કે ભાઈ તમારે વિથ ધ એજ તમારે ડેટ તરફ જવાની જરૂર છે, નથી, તમે ઇક્વિટીમાં રોકાણ કરી શકો છો? હાઉ ડુ વી ડિસાઇડ ઓન ધેટ? ખાસ કરીને આ ચર્ચા બધા એ લોકો માટે છે કે જે 50-55 થી આગળની સિનિયર એજમાં પહોંચી રહ્યા છે કે પહોંચી ગયા છે, રાઈટ? હવે આમાં છે ને આ જે વાત છે એના બે મુખ્ય મુદ્દા છે. એટલે આપણે છે ને એને બે અલગ અલગ ભાગમાં કરી નાખીએ અને વન ડિપેન્ડન્ટ ઓન ધી અધર, એટલે એક પછી બેવ એક સાથે જોડાયેલા છે. તો સૌથી પહેલો સવાલ એ છે કે અત્યાર સુધી તમે કેટલું ભેગું કર્યું છે, એટલે તમારું અત્યારનું કેપિટલ કેટલું છે, ઓકે? અને આગળના 5 થી 25 વર્ષમાં તમને કઈ વસ્તુની જરૂરત ક્યારે પડવાની છે તમારા કેપિટલમાંથી, ઓકે? હવે કેપિટલ ઉપર પછી ડિપેન્ડ થાય છે કે તમારે ઇક્વિટીમાં જવું જોઈએ, ઇક્વિટીમાં વધારે સ્પીડથી જવું જોઈએ કે ટોટલી સ્પીડ ઓછી કરી નાખવી જોઈએ, ટોટલી કોન્ઝર્વેટિવ થઈ જવું જોઈએ કે તમારે મોડરેટ થઈ જવું જોઈએ. આ બધી જ વસ્તુ ડિસાઈડ કરવા માટે એક ઇમ્પોર્ટન્ટ વસ્તુ એ છે કે આજની ઉંમર અને આજની ઉંમરથી આગળના 5, 10, 15, 20 વર્ષ સુધી તમારા ખર્ચા શું થશે. હજી તમે રિટાયર્ડ નથી થઈ ગયા, એટલે આપણે ખાસ કરીને 60-65 પ્લસ ની માટે વાત નથી કરતા કે જે રિટાયર્ડ છે એવા પણ આખી પછી સ્ટ્રેટેજી ચેન્જ થઈ જતી હોય છે. પણ આપણે અત્યારે એવા એજ રેન્જ માટે કે એજના લોકો માટે વાત કરીએ છીએ કે જે લોકોએ સંપત્તિ બનાવી છે, રિટાયર થયા નથી, પણ લોકો એ પરિસ્થિતિમાં છે કે જ્યાં એ લોકોના ખર્ચા સૌથી મોટા થશે.
એટલે તમારા દીકરા દીકરી અત્યારે મોટા થઈ ગયા હશે, એ લોકોનું કોઈ ભણતર માટે મોટા ખર્ચા તમારી સામે છે. કદાચ તમે એને ફોરેન મોકલવાના હશો તો એક ખર્ચા છે. એ લોકોને પરણાવવાનું હશે બીજા 5-7 વર્ષ બાદ તો એનો ખર્ચો છે. એટલે આજે ઉંમર છે ને 50 થી 60 ની વચ્ચે, ત્યાં તમારી કમાણી પણ વધારે હોય છે. તમે એક સ્ટેટસ ઉપર એક લેવલ ઉપર પહોંચી ગયા છો. સામે તમારા ખર્ચા પણ એટલા મોટા છે. એટલે બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે તમારે ઇક્વિટીમાં કેટલું જવું જોઈએ. તમારે 80 ની સ્પીડથી ચલાવવું જોઈએ કે તમારે 120 ની સ્પીડથી ચલાવવું જોઈએ કે 200 ની સ્પીડથી જવું જોઈએ ઇક્વિટીમાં. અને કે તમારે ઇક્વિટીમાં જવાની કોઈ જરૂરત જ નથી. ઓલ ધીસ આ બધા સવાલનો જવાબ એ છે કે તમે અત્યારે કેપિટલ શું બનાવી છે અને કેલ્ક્યુલેશન કરવું પડશે કે આગળના આટલા વર્ષોમાં તમારે શું તમારા કેવા ટાઈપના કેશ આઉટફ્લો થવાના છે. એબ્સોલ્યુટલી. તો અત્યાર સુધીમાં તમે કેટલું કોર્પસ ભેગું કર્યું છે, તમને આગળ જતાં કેટલી જરૂરિયાત પડશે, શું તમારા ગોલ્સ છે બિફોર યુ રિટાયર, એ પ્રમાણે મે બી એક સ્ટ્રેટેજી આપણે ચેન્જ કરવાની કદાચ બની શકે છે. સો આ મે બી એક લોજિકલ થિંકિંગ છે, બિકોઝ બધાની નીડ્સ અલગ હોય, બધાનું જે એમને કોર્પસ ભેગું કર્યું હોય એ ડિફરન્ટ હોય, બધાની સિચ્યુએશન્સ અલગ હોય. તો અત્યારના એક્શન જો કરવી હોય વેન યુ આર 50-55, કઈ રીતના તમારી એક્શન ચેન્જ થઈ શકે છે અહીંયા? સો સૌથી પહેલા તો છે ને એક કેલ્ક્યુલેશન કરવાની બહુ જ જરૂરી છે. એક વેરી ઇમ્પોર્ટન્ટ એ કેલ્ક્યુલેશન વગર તમે કઈ આગળ કરી જ નહીં શકવાના. અને કેલ્ક્યુલેશન કર્યા પછી છે ને ઘણીવાર રેપિડ એક્શન લેવાનું કંઈક તમારી સામે તમને ઘણા બધા માર્ગ ખુલી જશે. હવે આ વસ્તુ સૌથી પહેલા તો ત્યાં લાગુ પડે છે કે જ્યાં આપણી જે જરૂરત છે એ આપણા એસેટથી કે આપણી પાસે જેટલી સંપત્તિ છે એનાથી થોડુંક વધારે છે, એટલે 3 થી 4 ગણું વધારે છે, રાઈટ? હવે આમાં શું કરવું પડશે કે ડિટેલ કેલ્ક્યુલેશન લખી દો. તમારે જાતે પણ કરી શકો છો, તમે એક ડાયરીમાં લખી શકો છો, એક્સેલ સ્પ્રેડશીટ ઉપર લખી શકો છો. ઓકે. અને તમારે લખવાનું છે કે તમારે કેટલા પૈસા કયા વર્ષમાં જોઈએ છે. એટલે આજે 2025 છે તો 26માં કેટલા, 27માં કેટલા, 28માં કેટલા, એટલે એ પ્રમાણે થોડુંક આખું લિસ્ટ બનાવી દો. પછી ખબર પડશે કે આમાં રિસ્ટ્રક્ચરિંગ કેટલું કરવાની જરૂર છે. આપણે કદાચ એવું થાય કે આપણે બધા જેટલા નોન પરફોર્મિંગ એસેટ છે, ધારો કે તમારી પાસે એફડી છે તો એફડીમાં તમને માંડ 6% ગ્રોથ મળે છે, તો એની સામે તમે હાયર ગ્રોથ એસેટ્સમાં જઈ શકો છો. તમારી પાસે નોન લિક્વિડ કોઈ પ્રોપર્ટી હોય, લેન્ડ હોય, તો લેન્ડમાંથી તમારી ગ્રોથમાં આવવું પડે, એટલે દેટ મીન્સ કે તમારે સેલ કરવું પડે કંઈક. ઓકે. કારણ કે જ્યારે તમે ફીસ ભરવાની છે કે લગ્નનો ખર્ચો કરવાનો છે તો તમે ખાલી જમીન નહીં આપી શકો, રાઈટ? તમારે એકચ્યુઅલી પૈસામાં ખર્ચો કરવો પડશે એનો. ફોર એક્ઝામ્પલ, તમારી પાસે કોઈ એવી પ્રોપર્ટી છે કે જ્યાં તમને ખાલી માત્ર 1-2% વ્યાજ આવે છે અને વાર્ષિક કદાચ 3-4% ગ્રોથ થાય છે કે 5% ગ્રોથ થાય છે, તો કદાચ એ તમારે પ્રોપર્ટીમાં પણથી એક્ઝિટ થવું પડે અને એ પૈસા તમારે ગ્રોથમાં લાવવા પડે. કદાચ તમારી પાસે એવું થઈ જાય કે તમારી પાસે ઘણા બધા ઇન્સ્યોરન્સના પોર્ટફોલિયો છે, ઇન્સ્યોરન્સ પોલિસીઓ છે, જેમાં તમને માત્ર 6-7% રિટર્ન છે. ટ્રેડિશનલ જે જૂના ટાઈપની જે બધી પોલિસીઝ હતી, તો એમાંથી કદાચ તમારે નીકળીને ગ્રોથમાં આવવું પડે. એટલે ઘણી બધી વસ્તુઓ તમારે ફેરફાર કરવો પડશે, ઘણી બધી વસ્તુઓ સેલ કરવી પડશે, બધું કન્સોલિડેટ કરીને તમારી સામે લાવી શકો કે જેનાથી તમારું કામકાજ નીકળવાનું હોય. એટલે ખાસ કરીને આમાં વસ્તુ એ છે કે તમારી પાસે આજની તારીખમાં ₹100 હોય અને જો તમને ₹300-400 થી વધારે તમારી જરૂરત પડવાની હોય આગળના 10-15 વર્ષમાં, તો કદાચ 100% ઇક્વિટીમાં રહેશો તો પણ કદાચ તમારું સોલ્યુશન નહીં નીકળે. પછી એમાં કંઈક અલગ ટાઈપનું આપણે ચર્ચા કરવી પડશે. પણ જ્યાં સુધી તમારી પાસે આજે ₹100 છે અને તમે જ્યારે લિસ્ટ બનાવશો, તો આ લિસ્ટમાં એમ થાય છે કે આગળના 10-15 વર્ષમાં 3 થી 4 ગણા કે મેક્સિમમ 5 ગણા તમને પૈસા જોઈએ છે. એટલે મારી પાસે ₹100 છે અને મારે ₹500 નો ખર્ચો છે આગળના 10 થી 15 વર્ષમાં દરમિયાન. એટલે દર વર્ષે પણ આ ખર્ચો હોઈ શકે છે થોડોક થોડોક. તો તમે આમાં આ બધું જે કેલ્ક્યુલેશન આપણે કર્યું અને જે વાતચીત કરી એમાં તમે ઇક્વિટીમાં કદાચ સ્પીડ વધારીની જરૂરત પડે. ડિપેન્ડ્સ, તમારી પાસે અત્યારે કેપિટલ 100 ની છે, તમારી જરૂરત 500 ની છે. બહુ સમજીને અન્ડરસ્ટેન્ડ કરો તો જ તમારે આ બધું ઇક્વિટીમાં ફેરફાર કરવાની જરૂર છે. જો તમારી પાસે એનું ઓપોઝિટ હોય, ₹500 હોય ને તમારી જરૂરત માત્ર ₹100 ની છે, તો તમે ફિક્સ ડિપોઝિટમાં રહેશો તોય ચાલશે. પણ જેવી રીતે કાર્તિકભાઈ, હ્યુમન નેચર છે, કારણ કે આપણને ખબર નથી વોટ ઇઝ ઇનફ ફોર અસ, અને જે આપણે કેલ્ક્યુલેટ કરી રહ્યા છીએ, વુડ દેટ બી ઇનફ ફોર અસ, અને દેટ્સ વાય વી વોન્ટ મોર એન્ડ મોર. પણ તમે કહ્યું કે ગ્રોથ એસેટ્સમાં તમારે નિવેશ કરવું પડશે. તો આ એરિયાઝ કયા હોઈ શકે જ્યાં તમે કોન્સન્ટ્રેટ કરી શકો અને તમે અહીંયા ફેરબદલ કરી શકો? સો ગ્રોથનો પ્રીતિબેન જવાબ બહુ સિમ્પલ છે. ગ્રોથ એસેટ્સ એટલે ઇક્વિટી એસેટ્સ, બરાબર છે?
કારણ કે એમાં આપણે ખબર છે અને આપણી પાસે છેલ્લા 30-35 વર્ષનો આપણો હિન્દુસ્તાનનો ઇતિહાસ છે કે ઇક્વિટીમાં સૌથી વધારે રિટર્ન મળ્યું છે કમ્પેર ટુ ગોલ્ડ હોય કે પ્રોપર્ટી હોય કે લેન્ડ કોઈ પણ બીજી વસ્તુમાં. લેન્ડમાં થોડા એક્સેપ્શનલ વસ્તુઓ થઈ છે કારણ કે પણ એ બધાને એમાં પાર્ટિસિપેટ કરવા નથી મળતું. એટલે એક ડેમોક્રેટિક ઇન્વેસ્ટમેન્ટ જેને કહીએ ને તો ઇક્વિટી છે જેમાં મેક્સિમમ રિટર્ન મળે છે. પણ એના રસ્તાઓ અલગ અલગ છે, રાઈટ? હવે તમે કોઈ 50-60 વર્ષનું વ્યક્તિ હશે, તમે એમને એમ કહો કે તમે એસઆઈપી કરવું છે આગળના 20 વર્ષ સુધી તો તમને સારું ગ્રોથ મળશે. તો એમના માટે એસઆઈપી કદાચ એક સારો આઈડિયા નથી. એસટીપી પણ કદાચ સારો આઈડિયા નથી. ઓકે, કારણ કે એમને એકચ્યુઅલી 25-30 વર્ષ, 20-25-30 વર્ષ દેખાતા નથી. જે વ્યક્તિ 50-55 છે, જે તમે 25 વર્ષના વ્યક્તિને કહો કે 25 વર્ષ તમે એસઆઈપી કરો તો એને બરાબર દેખાય છે, પણ 50 વાળાને દેખાતું નથી. એટલે તમારે શું કરવું છે? તમારે લમસમ ઇન્વેસ્ટ કરવાના છે કે જ્યાં મને ગ્રોથ વધારે મળે. જ્યાં યુ સી આજે આખો આપણે કાર્યક્રમ કરે છે ને એમાં મારી સ્પીડ વધી જાય, ફૂલ સ્પીડ ઉપર હું જઈશ. ઘણીવાર એવી જરૂરત પડે છે. તો તમારે લમસમ મૂવમેન્ટ કરવું છે. તમારી પાસે ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડ તો છે જ, તમારી પાસે ઇટીએફ પણ છે, તમારી પાસે સેક્ટર મ્યુચ્યુઅલ ફંડ છે, તમારી પાસે ડાયરેક્ટ ઇક્વિટીના રસ્તા છે, તમારી પાસે પીએમએસ નો રસ્તો છે. એટલે આ બધા જ અલગ અલગ ટાઈપના રસ્તા છે કે જ્યાં તમારી સ્પીડ વધી શકે. એટલે આપણે ગ્રોથ તો જોઈએ છે, પણ ગ્રોથ સાથે આપણે ગતિ પણ જોઈએ છે. યુ સી, અધરવાઇઝ શું કરવું પડશે કે જો આ ના કરવું હોય ને તો પછી કંઈક એવું કરવું પડે કે આપણે ઘણું બધું કોમ્પ્રોમાઇઝ કરવું પડે. જે આપણે આપણી ₹100 મિલકતમાંથી જે ₹500 ખર્ચો કરવો હતો કે ₹400 ખર્ચો કરવો હતો, એમાં પછી આપણે કોમ્પ્રોમાઇઝ કરીને એમાં ₹100 આપણે 200માં જ સંતોષ માનવો પડે અને એવી બધી વસ્તુઓ કરવી પડે. એટલે ઘણા બધા કોમ્પ્રોમાઇઝ કરવા પડે, ઘણું બધું કટ ડાઉન કરવું પડે. તમે દાખલા તરીકે ફોર એક્ઝામ્પલ તમે ફોરેન એજ્યુકેશનમાં મોકલવાના, તમારે ઇન્ડિયન એજ્યુકેશન કરાવવું પડે. તમારે મોટા લગ્ન કરવા હતા તો તમારે મધ્યમ લગ્ન કરવા પડે. એટલે આવી બધી વસ્તુમાં બહુ મોટા નિર્ણયો છે જિંદગીમાં. એટલે ઘણીવાર શું થાય કે તમે આટલા વર્ષો તો લોકો તમને પૂછે કેટલું રિસ્ક લેવું છે, વધારે લેવું છે, ઓછું લેવું છે, કોન્ઝર્વેટિવ, બેલેન્સ, આ બધું ખાલી રિસ્ક મેનેજમેન્ટ છે. કારણ કે જે તમને સલાહ આપે છે એની સેફટી માટે છે. પણ સમજવાનું તમારે છે કે તમારે કેટલી સ્પીડ જોઈએ છે ને કેટલી સ્પીડ કયા ટાઈમે છે. હવે તમે તમારી જિંદગીના 40-50 વર્ષ જો ઓલરેડી પતી ગયા હોય અને તમારા વર્કિંગ લાઈફના 25 વર્ષ ઓલરેડી પતી ગયા હોય, તમારી પાછળ છે, તો તમારી પાસે આગળ તો મોટા મોટા ખર્ચા છે ને પછી રિટાયર્ડ લાઈફ ને બધું જે છે. તો તમારે કદાચ આ ટાઈમે અત્યાર સુધી જો બહુ સિરિયસલી કામકાજ ન કર્યું હોય ને તો બહુ સિરિયસલી વિચારવાનો જરૂરત છે. ને લકીલી આપણા માટે ઇન્ડિયાનો સમય કંઈક એવો એટલો બધો બલવાન છે અત્યારે કે તમે ઇક્વિટીમાં આગળના 10 વર્ષ માટે ઇન્વેસ્ટ કરશો તો તમારી લગભગ બધા સપનાઓ તમારા પૂરા થઈ જશે. તમારી લગભગ બધી રિસ્પોન્સિબિલિટીઝ પણ વ્યવસ્થિત રીતે પૂરી થઈ જશે. એટલે હમ. ધીસ ઇઝ ધ પોઈન્ટ ટુ અન્ડરસ્ટેન્ડ. આપણે ઇન્ડિયા પ્રોગ્રેસિવ છે એટલે આપણે નથી કરવાનું, પણ આપણી જરૂર છે એટલે આપણે સ્પીડ વધારવાની છે. પોઈન્ટ એ ધ્યાનમાં રાખવાનું છે અને એ સ્પીડ વધારવા માટે આપણે સ્પીડ પણ વધારવી છે અને લિક્વિડ એસેટ્સમાં જવું છે કે જ્યાં એક બટન દબાવતા આપણે પૈસા હાથમાં. એબ્સોલ્યુટલી. એટલે યસ, તમારે એ વિચારવાનું છે અને દેટ્સ વાય વી ઓલવેઝ સે કે જે ઇક્વિટી માર્કેટનો જે આપણી પાસે જે એડવાન્ટેજ છે, જે તમે નિવેશ કરો છો તો તમે જ્યારથી થોડા આઘા પાછા થઈ ગયા ત્યારથી બી તમે જો શરૂ કરો તો તમે મેળવી શકો છો. પણ અને અહીંયા તમે નિવેશ કરી શકો છો અને એટલા જ માટે તમારે એવરી નાવ એન્ડ ધેન તમારા પોર્ટફોલિયો પર નજર રાખવી જ જોઈએ સો દેટ યુ નો કે તમારા ગોલ્સ અચીવેબલ છે નથી. પણ ઓન ધી અધર હેન્ડ એક બીજો જે એવો ક્લાસ હોય છે 50 થી 55ની વચ્ચેનો કે એમને લાગે છે કે યસ, એમને જે ગોલ્સ નિર્ધારિત કર્યા હતા એ ઓલમોસ્ટ અચીવ થઈ ગયા છે, કે એમને આગળ જતાં એ જે કોર્પસ બિલ્ડ કર્યું હતું એ એમ્પલ છે કે જે એમના નિવેશથી એમને એક પોતાની રિટાયર્ડ લાઈફ સુધી પણ લઈ જઈ શકે છે. એ લોકોએ શું કરવું જોઈએ? શું એ લોકોએ થોડો કોઈ ચેન્જીસ કરવા જોઈએ? કારણ કે જો મારા જેવા હોય તો એમને એમ જ લાગે કે ના ના, ઇનફ નથી, તો ત્યારે શું કરવાનું આપણે? તો પૃથ્વીબેન, સૌથી પહેલી વસ્તુ છે આપણે આમાં વધારે હજી એક ક્લેરિફિકેશન આપી દઈએ. તમારી મિલકત ₹100 છે ને આગલા 10-15 વર્ષમાં તમને ₹200 વધારે જરૂરત નથી પડવાની, રાઈટ? એટલે ધેટ મીન્સ કે તમારા ઘણા બધા ગોલ્સ અચીવ થઈ ગયા છે, ઘણી બધી વસ્તુઓ જે તમે નિર્ધારિત કરેલી બધું વ્યવસ્થિત પૂરું પાડી લીધું છે તમે. એટલે તમે લાઈફમાં બહુ કમ્ફર્ટેબલ સિચ્યુએશનમાં છો. ઇન સિમ્પલ વર્ડ્સ. સૌથી પહેલી વસ્તુ કરવી છે, એક મોટી પાર્ટી આપી દો. તમારા બધા ફ્રેન્ડ્સ, ફેમિલી, તમારે જેને બોલાવે, કોઈને કહેવાની જરૂર નથી શેના માટે આપો છો, પણ ખાલી અમસ્ત તમે એક સેલિબ્રેટ કરો. એટલે તમે સંપત્તિ બનાવી લીધી છે, ગોલ પૂરા થઈ ગયા છે, તો સેલિબ્રેટ કરો. અચ્છા, બીજી વસ્તુ હવે સિરિયસલી શું કરવાનું છે કે તમારે બધું રિડક્શન કરવાનું છે. શું કામ ઇક્વિટીમાં રહેવાનું? શું કામ એવું ટેન્શન લેવાનું? પછી વર્લ્ડમાં શું થાય છે ને ટ્રમ્પે શું કર્યું ને પછી ઇઝરાયલમાં શું થયું ને ઓસ્ટ્રેલિયામાં શું થયું?
કોઈ ચિંતા કરવાની કઈ જરૂરત નથી. ઇક્વિટીમાંથી બધું તમે ઉતારી દો, બોન્ડ ને ફિક્સ ડિપોઝિટમાં રાખો તો પણ યુ આર વેરી સેફ. તમે એકદમ કન્ઝર્વેટિવ થઈ જશો તો પણ ચાલશે. અચ્છા, તમારે છતાંય કન્સોલિડેશન કરવાની જરૂર છે. જો તમારું આખું જે બધું સામ્રાજ્ય હોય, જે બધું આમ બધું વિકસિત હોય કે થોડું આ બધું પ્રોપર્ટીમાં છે ને, કોઈ દિલ્હીમાં પ્રોપર્ટી છે ને, બેંગ્લોરમાં છે ને, અહીંયા આ બ્રોકર સાથે આટલું મ્યુચ્યુઅલ ફંડ છે અને આ બ્રોકર સાથે આટલા શેર્સ છે, એટલે તમારી પાસે જેટલા તમારી પાસે વધારે તમારી આંગળીઓ વધારે અલગ અલગ જગ્યા ઉપર જાય છે, એ વસ્તુ તમારે કદાચ કન્સોલિડેટ કરવું પડે. એટલે તમે તમારી પાછળવાળાને બહુ તકલીફ ના આપો. એને ખબર હોય કે ભાઈ ઓકે, આ 4 લોકોને કોન્ટેક્ટ કરવાનો છે, આ 14 ઇન્વેસ્ટમેન્ટ છે આપણા, અને એમાંથી આપણે બધું આપણું ઇનહેરિટન્સ ને નોમિનેશન ને બધું વ્યવસ્થિત રીતે થવાનું છે. બહુ સ્પ્રેડ કરેલું હશે તમે તો પણ તો પાછળવાળા માટે તકલીફ છે. કદાચ એમને તમારી જેટલી સમજ પણ ના હોય, એટલે કન્સોલિડેટ કરવું તો જરૂરી પડે જ છે. અચ્છા, તમારી પાસે ઘણા બધા ઓપ્શન્સ છે અહીંયા પણ. તમે કન્સોલિડેટ કરો, તમારે ફિક્સ ડિપોઝિટ ન રાખવું હોય, લિક્વિડ રાખવું હોય, તમારી પાસે રાઇટ ફ્રોમ શોર્ટ ટર્મ ટુ મીડિયમ ફંડ્સ, મીડિયમ ટર્મ ફંડ્સ થી લઈને ગવર્મેન્ટ સિક્યોરિટીઝ ફંડ, ટ્રેઝરી ફંડ્સ, કોર્પોરેટ બોન્ડ ફંડ્સ, ઘણા બધા ઓપ્શન્સ છે કે જ્યાં બટન દબાવતા પૈસા પાછા મળશે અને તમને ગ્રોથ પણ એફડી થી વધારે મળશે. એટલે તમારી પાસે એ બધા પણ વિકલ્પ છે તમારી પાસે. બીજી વસ્તુ, તમારે પ્લાન બહુ સરસ રીતે એ કરવી પડે કે આ જે તમારી મિલકત છે એમાંથી તમે મહિનાનો કેટલા પૈસા તમે વિડ્રો કરશો કે જેનાથી તમારું કામકાજ થાય. આજે ન કરો તો 5 વર્ષ પછી કે 10 વર્ષ પછી કેટલા વિડ્રો કરશો, અને કઈ રીતે વિડ્રો કરશો કે જ્યાં તમને ટેક્સનો માર સૌથી ઓછો પડે. ટેક્સ તો આપવો જ પડશે, પણ દાખલા તરીકે તમારો જો 11% ટેક્સ જવાનો હોય તો પછી એવી સ્ટ્રેટેજી શું કામ કરવી કે જ્યાં 18% જતું રહે. એટલે એના માટે તમારે થોડું એનું પ્લાનિંગ કરવું પડે. અને ફાઇનલી તમારી પાસે જો તમે આટલા કમ્ફર્ટેબલ છો તો મારા ખ્યાલથી તમારે એક નાનકડો પર્સન્ટેજ, એટલે તમને જે કમ્ફર્ટેબલ લાગે છે 2% કે 3%, એટલું તમારે ડિસાઇડ કરવાનું કે આટલા પૈસાનું તો મારે બજેટ મિનિમમ મારે એન્જોય કરવા માટે છે, કે આનું એન્ટરટેનમેન્ટ કરું કે પાર્ટી કરું કે હું આને ટ્રાવેલ કરું કે આને હું દાન કરું કે જે પણ છે. પણ તમારી જરૂરિયાતની બિયોન્ડ 2%, 3%, 4% તમારી ટોટલ મિલકતમાંથી, તો તમને શું છે, તમારું સ્ટેટ ઓફ માઇન્ડ, તમારું મેન્ટલ સ્ટેટ બહુ સારું થઈ જાય. અને એને કારણે તમે જે જિંદગી જીવો છો, બાકીના જેટલા વર્ષો જીવશો, એમાં તમને દર દિવસથી બહુ મજા આવશે જીવવાની. એટલે તમે આવું એક નાનકડું બજેટ બનાવો. અને આઈ થિંક ઘણા બધાના મનમાં આ સવાલ હશે, પણ પુનિતભાઈએ મોકલ્યો છે. તો કાર્તિકભાઈ, જે એમનો સવાલ છે કે ટ્રમ્પના ટેરિફને કારણે માર્કેટ દિવસે દિવસે બધું દબાણ બનાવી રહ્યું છે, મ્યુચ્યુઅલ ફંડ પણ નીચે જઈ રહ્યા છે, ખાસ કરીને ક્વોન્ટ લાર્જ કેપ અને મિડ કેપ ફંડ. તો હવે આ ફંડમાં શું કરવું જોઈએ? જી કાર્તિકભાઈ. સો બે અલગ અલગ વસ્તુ છે. ટ્રમ્પના ટેરિફ અને ટ્રમ્પમાં અને અમેરિકામાં જે થઈ રહ્યું છે, આખા વિશ્વભરમાં જે થઈ રહ્યું છે, એને કારણે ઇન્ડિયન માર્કેટમાં આપણે રિટર્ન નથી બનાવ્યું છેલ્લા એક વર્ષ 15 મહિનામાં. એટલે આપણે લગભગ ઝીરો કે નેગેટિવ રિટર્ન છે. તો ઇટ્સ અ પાર્ટ એન્ડ પાર્સલ. પણ મને એવું લાગે છે, તમે ક્વોન્ટની ખાસ કરીને વાત કરીને પુનીતભાઈ, એટલે તમને કહું કે દેટ મીન્સ કે તમે આમાં ઇન્વેસ્ટમેન્ટ કદાચ 1-2 વર્ષની દરમિયાન જ કર્યું હશે, તો એકચ્યુઅલી તમારું કેલ્ક્યુલેશન જ ખોટું છે. કારણ કે જ્યારે પણ તમે કોઈ મ્યુચ્યુઅલ ફંડમાં કે ઇક્વિટીમાં આવો છો, ત્યારે આપણે ઓલવેઝ કહેતા હોઈએ છીએ કમસે કમ 5 વર્ષ 7 વર્ષ માટે આવો. એટલે 1-2 વર્ષમાં તમે નક્કી કરો કે આ ખરાબ છે કે સારું છે, વેરી ડિફિકલ્ટ. બીજી વસ્તુ, ક્વોન્ટ. હવે ક્વોન્ટ છે ને, બહુ મોટી એગ્રેસિવ સ્ટ્રેટેજી છે કે જ્યારે ચડતી બજાર હશે, તેજીનું માર્કેટ હશે ને, ત્યારે ક્વોન્ટમાં ઘણા વધારે પૈસા બનશે, બીજા ફંડ કરતા વધારે. અને જ્યારે નીચે જશે ત્યારે ક્વોન્ટ એટલી જ સ્પીડથી નીચે પણ જશે. એટલે દેટ યુ હેવ ટુ અન્ડરસ્ટેન્ડ. ઘણી બધી વસ્તુમાં છે, આમાં મોમેન્ટમ હોય છે અને અલગ અલગ આના કેરેક્ટરિસ્ટિક્સ હોય છે આ બધી સ્કીમ્સના. એટલે તમે જે ગયા છો ને, એ બહુ એગ્રેસિવ સ્કીમ છે. ક્વોન્ટ એઝ અ સ્ટ્રેટેજી ઓનલી એગ્રેસિવ છે. એટલે તમે જરાક શાંતિથી પેશન્સ બનાવીને રહો, તમારા પૈસા પણ મળશે ને જ્યારે ફરીથી તેજીનો સમય આવશે ત્યારે તમને સરસ પ્રોફિટ પણ થશે. પણ હેવ પેશન્સ. હેવ પેશન્સ. તમે જ્યારે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરો છો, જ્યારે સમય આપો. બધા ઉતાર ચઢાવ તમે રોજ જોશો તો તમને કામ કરવાની મજા નહીં આવે. એટલે તમે અહીંયા બન્યા રહેજો અને તમને ઓફકોર્સ અહીંયા ગેઇન્સ થતા દેખાશે. કેતન મહેતાનો નેક્સ્ટ સવાલ આવી રહ્યો છે. એ કહી રહ્યા છે કે મારો 3 થી 4 વર્ષનો એસઆઈપીનો જે પોર્ટફોલિયો છે, જે અત્યાર સુધી પોઝિટિવ રિટર્ન બતાવી રહ્યા હતા, હવે નેગેટિવમાં આવી ગયા છે. શું મારે એક્ઝિટ કરી લેવું જોઈએ? કાર્તિકભાઈ. આઈ થિંક 3-4 વર્ષમાં એસઆઈપી નેગેટિવ હોય એ માનવું થોડું ડિફિકલ્ટ છે. કારણ કે આપણી પાસે જે ડેટા છે એમાં નેગેટિવ તો છે નહીં. સવાલ એ થઈ શકે છે કે એમને એસઆઈપી ક્યારે કરેલું, વચ્ચે અટકી ગયેલું, નહોતું અટકેલું, કન્ટિન્યુઅસલી ચાલેલું કે નહીં. તમે આ જ વસ્તુ 1 વર્ષની એસઆઈપી માટે કહો ને કે મારા રિટર્ન નેગેટિવ છે, તો એ મસ્ત માન્ય છે કે કાર્તિકભાઈ, યસ.
એમનું માનવું એમનું કેવું એમ નથી કે એમને પહેલેથી જ નેગેટિવ રિટર્ન્સ મળી રહ્યા છે. 3-4 વર્ષથી એમને નેગેટિવ રિટર્ન નહોતા મળતા, પોઝિટિવ રિટર્ન્સ જ હતા. પણ ઓફ લેટ બિકોઝ ઓફ ધ સિચ્યુએશન જે માર્કેટની અત્યારના આપણે જોઈ રહ્યા છીએ, એટલે નેગેટિવ રિટર્ન આવી રહ્યા છે અને એટલે એ ગભરાઈ ગયા છે કે હું એક્ઝિટ કરી લઉં. રાઈટ, ઓકે. તો નેચરલી પ્રીતિબેન આમાં શું થયું છે કે સ્મોલ કેપ સેક્ટરમાં, ઓકે, તો આનો થોડો સવાલ અલગ હતો. સ્મોલ કેપ સેક્ટરમાં છે ને ફોલ સૌથી વધારે આવ્યો છે. એટલે દાખલા તરીકે સ્મોલ કેપમાં લગભગ 30% નો ફોલ આવેલો, અને જે લાર્જ કેપની જે મિડ કેપ અને જે મેઇન બ્રોડ ઇન્ડેક્સ હતા એમાં ફોલ ઘણો ઓછો હતો. મિડ કેપમાં લગભગ 25% જેટલો હતો, અને લાર્જ કેપમાં જે કે નિફ્ટી સેન્સેક્સની વાત કરીએ તેમાં 12 થી 15% ફોલ થયેલો. તો એટલે એને કારણે એમની જો સ્કીમ્સ ઘણી બધી સ્મોલ કેપ તરફ હશે, કે મેજોરિટી એમનું એલોકેશન એ ટાઈપનું હશે, તો એમને કદાચ નેગેટિવ દેખાય છે. પણ છતાંય નેગેટિવ થોડું ડિફિકલ્ટ છે, બહુ નાનું રિટર્ન હશે. પોઝિટિવમાંથી એટલું બધું નેગેટિવ એસઆઈપી ના રિટર્ન થઈ ગયા હોય તો કદાચ એસઆઈપી માં વધારે ઇન્વેસ્ટમેન્ટ કર્યું હોય, ઘણી બધી વસ્તુઓ થઈ શકે છે. મારી ખાલી એક જ સિમ્પલ એડવાઇસ છે કે જ્યારે પણ આપણે એસઆઈપી પણ કરતા હોઈએ છીએ ત્યારે ટાઈમ ફ્રેમ ડબલ હોય છે. દેટ ઇઝ પોઈન્ટ નંબર 1. અને બીજી વસ્તુ, ઘણા લોકો શું કરે છે, એસઆઈપી ચાલુ કરવા માટે જોઈએ છે કે છેલ્લા 1 વર્ષમાં કઈ સ્કીમમાં મેક્સિમમ રિટર્ન આવ્યું, તો એમાં પછી જે બજેટ હોય છે એના 50% પૈસા કે 70% પૈસા એમાં નાખી દેતા હોય છે. એટલે પ્લીઝ કોઈની સલાહ લઈને કરો. આ છે ને ડુ ઇટ યોરસેલ્ફ કરવાની વસ્તુ નથી. આ એક તમને લાગે બહુ સિમ્પલ છે, પણ તમારે જ્યારે પૈસા બનાવવાના હોય 10 વર્ષ, 15 વર્ષ, 20 વર્ષ સુધી, ત્યારે કોઈકની સલાહ લો. તો એટલીસ્ટ તમારા પૈસા છે ને અલગ અલગ રીતે પ્રોપરલી ગોઠવશે, કે 10% આમાં અને 20% આમાં અને 30% આમાં. કારણ કે ધીસ ઇઝ અ વેરી નોર્મલ સાયકોલોજી. મને પણ ઈચ્છા થઈ જાય કે આ શેરમાં સૌથી મેક્સિમમ રિટર્ન થયેલું 1 વર્ષમાં કે 6 મહિનામાં, તો હું મારા બધા જ પૈસા એમાં નાખી દઉં ને ફટાફટ જેકપોટ બનાવી લઉં. એટલે ઘણીવાર આ જોયું છે કે જે નવા ક્લાયન્ટ આવે છે ને, એના ઘણા બધા પૈસા 4 થી 5 અલગ અલગ સ્મોલ કેપ સ્કીમ્સમાં હોય છે, માઇક્રો કેપમાં હોય છે. અને એમાં પછી જ્યારે મંદીનો સમય આવે છે ને, તો એમાં સૌથી વધારે માર ત્યાં પડતો હોય છે. એટલે કદાચ એ પણ એક વસ્તુ બની શકે. નેક્સ્ટ ટાઈમ તમે તમારો પોર્ટફોલિયો મોકલજો તો આપણે વધારે થોડું એનાલિસિસ કરીશું, અને કેતનભાઈ તમને થોડું વધારે ઇનપુટ આપશું તમારા સવાલ પર. જે જરૂરથી, એટલે તમે જો અહીંયા જ્યારે વોટ કમ્સ ઇન પ્લે ઇઝ કે જો તમે ડિફરન્ટ કેટેગરીઝ ઓફ ફંડ્સમાં મૂકો છો, પણ એસઆઈપી જો તમે કરતા હો ને સ્મોલ કેપમાં જ ખાલી 4 મ્યુચ્યુઅલ ફંડના એમાં કરતા હોય, તો પછી જે સ્મોલ મ્યુચ્યુઅલ ફંડનું સ્મોલ કેપનું થવાનું છે એ બધા જ તમારા મ્યુચ્યુઅલ ફંડના ફંડ્સમાં થશે. એટલે જ તમારે એસેટ ક્લાસમાં, ડિફરન્ટ એસેટ ક્લાસમાં એક ડાયવર્સિફિકેશન કરવું ઘણું જ જરૂરી હોતું હોય છે. એટલે એક ઉપર જાય તો બીજું સરભર કરી શકે, એક નીચે જાય તો બીજું સરભર કરી શકે. એ જ સિનેરિયોથી આપણે ઇન્વેસ્ટમેન્ટ કરવાની સલાહ આપતા હોઈએ છીએ. પણ ઓન ધેટ નોટ, કાર્તિકભાઈ, ઘણો આભાર તમારો અમારી સાથે જોડાવા બદલ અને આપના વેલ્યુબલ વ્યૂ પોઈન્ટ્સ અમારી સાથે શેર કરવા બદલ. અને એ સાથે જ પર્સનલ ફાઇનાન્સના તમારા સવાલ અમને મોકલો, તમારું નામ, શેર, ઉંમર સાથે. ઈમેલ કરો અમને money@nw18.com પર. ફેસબુક પર લખો અમને facebook.com/CNBC બજાર પર, અને વોટ્સએપ પણ કરી શકો છો 7506660000 પર. અને આ સાથે જ મની મેનેજરના એપિસોડમાં બસ અત્યારના આટલું જ. પાછા મળીશું નેક્સ્ટ એપિસોડમાં. ત્યાં સુધી આપશો રજા. નમસ્કાર.